નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે સ્મૃતિબેન ઈરાનીની થોડીક વાત કરવાના છીએ અને આજે ઘણા બધા સમાચારો પણ તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. પણ સૌથી પહેલા મારે એક વાત બહુ સ્પષ્ટ કરી દેવી છે. આજે અમારા મિત્ર, મુંબઈ નિવાસી મિત્ર દિનેશ કે વોરા, એમણે જે પેલું ત્રિપુટીનું જે કૌભાંડ બહાર પાડ્યું છે, એનું સ્કૂપ કર્યું છે, અદાણી, મોદી અને શેખ હસીના, એ અમે એમને વિનંતી કરી હતી કે તમે અમારા સીધું ને સટમાં અમારી ચેનલ પર આવીને આ વાત કરો અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહેલા, ઇન્ટેલિજન્સ વિંગમાં રહેલા, દસ્તાવેજો સાથે વાત કરનારા, અભ્યાસી એવા આ નિવૃત્ત અધિકારી, એમણે આ જે ભોપાળા, અદાણી, મોદી, શેખ હસીનાના ભોપાળા બહાર પાડ્યા, એના વિશે તમારા પ્રત્યાઘાતોની અમને પ્રતીક્ષા છે. કેટલાક મિત્રોએ પૂછ્યું કે દિનેશભાઈ ક્યાં આવ્યા, તો પછી હરિભાઈ ક્યાં ગયા? હરિભાઈ અહીંયા જ છે ભાઈ, પણ આપણે સમયાંતરે અતિથિ ને બોલાવતા રહીશું, જેથી તમને વૈવિધ્ય પણ મળે. આપણે વિષય વૈવિધ્ય તો રાખીએ જ છીએ અને અમે ગુજરાતીમાં બોલવાનું પસંદ કરીએ છીએ. હિન્દીનો આગ્રહ ઘણા બધા કરે છે, પરંતુ અમને એમ લાગે છે કે આપણા ગુજરાતી દર્શકો દેશમાં અને વિદેશમાં જે છે એ બહુ પ્રેમથી આપણી ચેનલ જુએ છે અને આપણા સબસ્ક્રાઇબર્સ પણ વધતા જાય છે. હવે તો 1,70,000 તરફ આપણે છીએ, એટલે આપણને એક હોશ રહે છે, તમારો સધિયારો છે, એટલે તમારા સૌનો હું આભાર માનું છું. અને આજે જે વાત કરવાનો છું એ વાત તમારે છેલ્લે સુધી જોવી પડશે, કારણ કે આજે સ્મૃતિબેનની જ વાત નથી, આજે બીજા એવા મહત્વના સમાચારો છે જે તમારે જાણવા જોઈએ અને આપણી ટિપ્પણો પણ એમાં રહેશે. અને તમને આ એપિસોડ ગમે તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર કહેશો. આજે સૌથી પહેલા સમાચાર જે છે એ નરેન્દ્ર મોદીના વળતા પાણી થઈ રહ્યા છે એ દર્શાવે છે. અને નરેન્દ્ર મોદીના જે લાભાર્થી છે, કે જે મફત રાશન ઉપર જીવે છે, જેને નોકરીઓ આપવાની, સરકારી નોકરીઓ આપવાની પ્રજાને જે ખાતરી આપી હતી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતા પહેલા, અને આખી દેશની પ્રજાને છેતરી છે, હવે પ્રજા છે ને જાગતી થઈ ગઈ છે. અને એટલા માટે 2024ની લોકસભાની ચૂંટણીમાં એમને બહુમતી મળીને 400 બેઠકો મેળવવાના હતા ભાઈશ્રી, પણ એનડીએની સરકાર એમણે રચવી પડી. મોદીની ગેરંટી કોઈ કામમાં ના આવી અને જૂઠાણાઓ જે ફેલાવતા રહ્યા એમના મિત્ર ટ્રમ્પભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના, જોકે એમના બધા મિત્રો જ છે, એમ કે છે સમય મળે ત્યારે અમે ગપ્પા મારીએ છીએ બરાકની સાથે. હવે બરાકને યાદ નથી કરતા. અરે ભગવાન શ્રી રામને યાદ નથી કરતા તો પછી બરાકને ક્યાંથી યાદ કરે? અને ટ્રમ્પભાઈની તો એક મહત્વની ભૂમિકા રહી છે જુઠ્ઠાણાઓ ફેલાવવાની. અને અમેરિકાના અખબારોએ તો પાનાના પાના ભરીને એ જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે કેટલા જુઠ્ઠાણા એમણે ફેલાવ્યા એનું તારીખ વાર સાથે વિગતો પ્રકાશિત કરી હતી. નરેન્દ્ર મોદી હવે જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી મીડિયાનું ગળું ઘોંટવાની એ કોશિશ કરે છે. બ્રોડકાસ્ટ બિલ લાવીને એમણે બંધ કરવાતા મીડિયાવાળાઓને, સોશિયલ મીડિયાવાળાઓને, પણ એ એમનાથી થયું નથી. પરંતુ હવે નાગપુર એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીની બાબતમાં બહુ જ મક્કમ છે અને
ભાઈશ્રીને જે અનુકૂળ અધ્યક્ષ જોઈએ છે એ નાગપુર એમને આપવા દેશે નહીં, એવા સંકેતો મળી રહ્યા છે. આજે પણ અમે સંઘનિષ્ઠ નેતાઓની સાથે જે વાત કરી એમાંથી પણ એ સંકેત અમને દ્રઢ થતા હતા. આજે મોદીના કયા ગયા ઇલેક્શન પંચે બે રાજ્યો ન કહેવાય, એક રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી. કારણ કે મોદીને ડર છે કે મહારાષ્ટ્રમાં હારી જશે, મોદીને ડર છે કે ઝારખંડમાં હારી જશે. એટલે ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા આ ત્રણ રાજ્યો અને જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ આ 4 વિધાનસભાઓની ચૂંટણી એક સાથે જાહેર કરવાને બદલે એમણે પહેલા જમ્મુ કાશ્મીરની ચૂંટણી સપ્ટેમ્બર 18 થી ઓક્ટોબર 1 વચ્ચે કરવાનું અને એ પાછું 3 તબક્કામાં કરવાનું એ એમણે ચૂંટણી પંચ પાસે જાહેર કરાવ્યું છે. હરિયાણામાં એક જ ફેઝમાં 1 ઓક્ટોબરે ચૂંટણી થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ આવશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ એની ચૂંટણી ક્યારે થશે એનો કોઈ ફોડ આજે મુખ્ય ચૂંટણી કમિશનર એમના થકી પાડવામાં આવ્યો નથી. અને આપણે જાણીએ છીએ કે એમના જે ગોડફાધર છે નરેન્દ્ર મોદી એ જ્યારે કહેશે ત્યારે એ ચૂંટણી જાહેર કરશે. તમને તો ખબર છે વાયનાડની લોકસભાની ચૂંટણી જાહેર કરતું નથી ચૂંટણી પંચ. કારણ કે વાયનાડથી પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી લડવાના છે. રાહુલ ગાંધીએ ખાલી કરેલી એ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતવાની પૂરેપૂરી શક્યતા છે અને પ્રિયંકા ગાંધી જ્યારે લોકસભામાં આવે, રાહુલ ગાંધી તો લોકસભામાં બેસે ત્યારે નરેન્દ્ર મોદી બહાર જાય છે. આંખો લડે જ, ડર લાગે જ. જે માણસ 56ની છાતીની વાત કરતો હતો એ સામી છાતીએ એ વાત નથી કરી શકતો. એ તમે બધાએ જોયું છે. જો તમે લાભાર્થી ન હો, તમે જો મફત રાશન ઉપર જીવનારા ન હો, તો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને આ ઓબ્ઝર્વેશન સાથે સંમત હશો. બાકી તો પેલા જે 2 રૂપિયામાં જે સોશિયલ મીડિયાની અંદર જે આ ટીકા આવે ત્યારે એના જવાબો આપવાના, 2 રૂપિયાના 5 રૂપિયા કદાચ કર્યા હશે. એમણે જે ટ્રોલ આર્મી ઊભી કરી છે એને એટલે એવા બધાની હવે કોઈ ભાવે નથી પૂછતું એમને. પણ બધાને ખબર છે કે લાભાર્થીઓએ જો નરેન્દ્ર મોદી સત્તામાંથી જાય તો લાભાર્થીઓમાંથી ઘણા બધાએ જેલમાં જવાનું થાય. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું શું થશે એ તો સુપ્રીમ કોર્ટ નક્કી કરશે અથવા તો નવી સરકાર નક્કી કરશે. પણ અત્યારે ભાઈશ્રી એ ડગુમગુ સરકાર ચલાવી રહ્યા છે. લંગડી સરકાર છે અને તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે. પણ એ છે ને એમ માયલો એમ કહે છે કે ભાઈ તું હારી ગયો છો. એ વાત બહુ સ્પષ્ટ છે અને એટલા માટે જ રાહુલને સહન નથી કરી શકતા અને વાયનાડમાંથી જો પ્રિયંકા આવે તો ભાઈ બહેન બંને જણા લોકસભામાં મોદીના શાલ કરે એ તમે સમજી શકો છો. અને જે હલકી કક્ષાએ જઈને ભારતીય જનતા પાર્ટીના જો પ્રાઇમ મિનિસ્ટર પોતે બાલક બુદ્ધિ કહેતા હોય લીડર ઓફ ધ ઓપોઝિશનને, મને લાગે છે કે આ દેશની પ્રજા એમને નકારી દે એવા સંજોગો એ પોતે જ સર્જી રહ્યા છે. વધુ આજે એક મહત્વના સમાચાર એ છે કે ફોક્સકોનના ચેરમેન અને દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એ કંપની એના ચેરમેન યંગ લ્યુ એ આજે રાહુલ ગાંધીને મળે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 5મી રોમાં તમે બેસાડો. લાલ કિલ્લા પરથી જ્યારે 15 ઓગસ્ટની ઉજવણી થતી હોય ત્યારે તો એ જનનાયકને કોઈ ફરક નથી પડતો.
પણ દુનિયાના જે ટોચના ઉદ્યોગપતિઓ છે એ રાહુલ ગાંધીને કેમ મળે છે એ તમારે સમજી લેવું જોઈએ. એ મુખ્યમંત્રી તેલંગાણા કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ મળ્યા અને એમણે ઇન્વેસ્ટમેન્ટ અંગે ચર્ચા કરી હતી. ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને પેટમાં ચૂંક જરૂર આવી હશે, કારણ કે એમણે એમને પદ્મભૂષણ આપ્યો હતો અને આ ભાઈ શ્રીની કંપની એ આપણા દેશમાં 40,000 કર્મચારીઓને નોકરી આપે છે અને 9 થી 10 બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ HCL સાથે જોઈન્ટ વેન્ચરમાં આઈફોન અને એપલ એરપોર્ટ પ્લાન્ટ નાખવામાં એ કરવા માગે છે અને રાહુલ ગાંધીને પણ એ મળે છે. પહેલા નરેન્દ્ર મોદીને તો મળ્યા જ હતા અને નરેન્દ્ર મોદી એમના ઉપર ઓળઘોળ થઈ ગયા હતા, પણ અત્યારે જ ને ભારતીય જનતા પાર્ટીના લોકોની પેટમાં ચૂંક એટલા માટે ઉપડી હશે કે રાહુલ ગાંધીને કેમ મળે છે. અરે, લીડર ઓફ ધ ઓપોઝિશન એ શેડો પ્રાઇમ મિનિસ્ટર ગણાય, ભવિષ્યનો પ્રાઇમ મિનિસ્ટર ગણાય અને એટલા માટે એ આજે આમાં આ એમને મળે છે ત્યારે એનું મહાત્મ્ય છે. આજે સ્મૃતિબેને પ્રેસ કોન્ફરન્સ લીધી, એકાએક પ્રગટ્યા ચૂંટણી પંચમાં હાર્યા પછી અને પોતે કહેતા હતા રાહુલ ગાંધીના પીએ, જેમને કહેતા હતા ભારતીય જનતા પાર્ટી વાળાઓ પીએ કહેતા હતા, એમની સામે એ ભૂંડા હાલે હાર્યા. રાહુલને વાયનાડ જઈને એમણે ચેલેન્જ કર્યા હતા કે આવીને અમેઠીમાં ચૂંટણી લડી બતાવો. ભાગી ગયા છે રાહુલ ગાંધી એમ કે. એના માટે એક જ એજન્ડા હતો, જ્યારે એક મોદીની સરકારમાં એ જ્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સંભાળતા હતા ત્યારે કે રાહુલ ગાંધી ઉપર સતત મારો ચલાવવો, પણ રાહુલ ગાંધી એમને ક્યારેય ભાવ આપ્યો નહીં. રાહુલ મહિલાઓ વિશે ભાગ્યે જ નકારાત્મક કોમેન્ટ કરે છે. એણે એક વખત કોમેન્ટ કરી, ટ્વીટ કર્યું, સ્મૃતિબેનનું એક જ વખત નામ લીધું અને સ્મૃતિબેનના બચાવમાં હતું, પણ એ પણ સરકેસ્ટિકલી બધાએ લીધું કે આ સ્મૃતિબેનને માટે જરા નીચા જોવાનું છે. પણ આજે સ્મૃતિબેન કોલકાતાના મેડિકલ કોલેજના પેલા ડોક્ટર બેનની ઉપર જે રીતે રેપ થયો અને જે રીતે એની હત્યા થઈ એના સંદર્ભમાં એમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. આ બેનશ્રીએ ક્યારે મણિપુરમાં સેંકડો મહિલાઓ ઉપર બળાત્કાર થયા ત્યારે છે ને પ્રેસ કોન્ફરન્સ કરી નહોતી. ઉત્તર પ્રદેશમાં અનેક મહિલાઓ ઉપર બળાત્કાર થયા, એમને જીવતા બાળી મુકાયા. કુસ્તીબાજો જે ઓલિમ્પિકના આપણા એવોર્ડ લઈને આવતા હતા, મેડલ લઈને આવતા હતા અને નરેન્દ્ર મોદી એમની સાથે ફોટો સેશન કરતા હતા એમને ઘરે બોલાવીને, પણ એ જ્યારે એમનું ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા જાતીય શોષણ થાય છે એવી જ્યારે ફરિયાદ સાથે આંદોલન કરતા હતા ત્યારે સ્મૃતિબેને કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી. સ્મૃતિબેન એકાએક પ્રેસ કોન્ફરન્સ કરે છે. હજુ કંગનાબેન શું નિવેદન કરશે એની તો અમને પ્રતીક્ષા છે, કારણ કે એમને કોઈ ગંભીરતાથી આમ તો લેતું જ નથી, પણ એમ આનંદ અપાવે એવી જોકર જેવી પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ સ્ટેટમેન્ટ એ કરતા હોય છે. એક લોકસભાના સભ્ય પોતાની ગરિમા જાળવીને બોલવું જોઈએ, પણ જ્યારે વડાપ્રધાન પોતે વિપક્ષના નેતા અને 5મી વખતના સંસદ સભ્ય રાહુલ ગાંધીને માટે બાલક બુદ્ધિ શબ્દ પ્રયોગ કરે અને એમના સાથીઓ એનાથી પણ હલકી કક્ષાએ જ્યારે જતા હોય ત્યારે મને લાગે છે કે લોકશાહીને લૂણો લાગે છે. એ બહુ સ્પષ્ટ છે. સ્મૃતિબેન બોલ્યા, मेरा रेप तेरा रेप नहीं करना चाहिए. કેમ મણિપુરમાં આટલા બધા રેપ થયા, નગ્ન પરેડ કરવામાં આવી મહિલાઓની, ત્યારે એ બોલ્યા નહોતા, પ્રેસ કોન્ફરન્સ લીધી નહોતી. રાહુલ ગાંધીએ 3 વખત મણિપુરમાં શાંતિ સ્થાપવા માટેની મુલાકાતો લીધી અને નરેન્દ્ર મોદીએ જ્યારે બોલ્યા
ત્યારે એમણે કહ્યું કે 11,000 જેટલી FIR કરી છે અને 500 જેટલા લોકોની ધરપકડ કરી છે, પણ હજુ શાંતિ થઈ નથી. એવું RSSના ચીફ અને ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવતે જ્યારે કહ્યું, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીઓને લાજ આવતી નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે, તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે, એટલે એ બેનશ્રી પ્રેસ કોન્ફરન્સ લે છે, કે 150 મિલીગ્રામ જેટલું વીર્ય મળ્યું, એટલે કે એનો રેપ થયો હતો. એનું શું થયું? હવે પેલો પોલીસ કમિશનર જે ત્યાંનો તપાસ કરે છે, અને મમતા બેનર્જીએ પણ કહ્યું કે આટલા સમયની અંદર જો તત્કાળ જો દોષિતોને નહીં પકડવામાં આવે તો હું આ કેસ છે ને CBI ને આપી દઈશ. હાઈકોર્ટમાં એ પીડિતાના પરિવારના લોકો ગયા અને હાઈકોર્ટે કેસ CBI ને આપ્યો. હજુ તપાસ ચાલી રહી છે. પોલીસ કમિશનર એમ કહે છે કે આ 150 મિલીગ્રામ વીર્ય મળ્યાની વાત ખોટી છે, પણ બેનશ્રી સ્મૃતિબેનને તો પક્કા ઇન્ફોર્મેશન છે. અને સ્મૃતિબેન જ્યારે બોલે છે અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ જ્યારે બોલે છે ત્યારે એક છટકબારી રાખે છે, પ્રશ્નો કરશે. કારણ કે તમે પ્રશ્નો કરો, અમે તો પ્રશ્નો કર્યા હતા, અમે ખોટા પણ હોઈ શકીએ, કારણ કે છટકબારી રહે. એટલા માટે આવું થયું તું, આવું કેમ, આમ તેમ એવા પ્રશ્નો કરે અને સ્મૃતિબેન એમાંથી છટકી શકે. સ્મૃતિબેન મહિલા અને પરિવાર કલ્યાણના મંત્રી હતા, ત્યારે પણ દેશના ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો, મણિપુર હોય કે બીજા રાજ્યો હોય, ત્યાં જે બળાત્કારો થયા છે, એ જઘન્ય અપરાધો થયા છે મહિલાઓ વિરુદ્ધના, એના વિશે પ્રેસ કોન્ફરન્સ લઈને બોલ્યા નથી. પરંતુ જ્યારે વિપક્ષની ઉપર તૂટી પડવાનું હોય, એની સરકાર હોય, ત્યારે એ એકદમ આગળ આવી જાય છે, એમનામાં શુરાતન આવી જાય છે. અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા છે. અમે જ્યારે સાચી વાત કહીએ ત્યારે પેલું મરચું લાગે, પણ અમને એની બહુ ચિંતા નથી, કારણ કે સાચી વાત તો કહેવાના, ટકોરા બંધ કહેવાના, અને આપણે છે ને પ્રજાને જગાડવા માટે આ બધું કરવાના. કોલકાતાનો રેપ કેસ અને મર્ડર એ જઘન્ય અપરાધ છે. એના દોષિતને જે કંઈ સજા થઈ શકે, સખતમાં સખત એ થવી જ જોઈએ. પણ એ જ રીતે બીજા પેલા જે કુસ્તીબાજ મહિલાઓ જે ઓલિમ્પિકમાંથી મેડલ લઈ આવી, એમનું જાતીય શોષણ કરનાર અને પોક્સોમાંથી જેને કેન્દ્ર સરકારે છોડાવી દીધા, એ મેમ્બર ઓફ પાર્લામેન્ટની સામે પણ એવા જ કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. બીજા પણ એ રીતે જ થવા જોઈએ, કારણ કે આ તો છે ને એ દેશને માથે કલંક છે. એટલે બેને કહ્યું, સ્મૃતિબેને બહુ શાણી વાત કરી, મેરા રેપ તેરા રેપ નહીં કરના ચાહીએ, राजनीति नहीं करना चाहिए. भाई तुम क्यों राजनीति करते हो? અને કોલકાતામાં જે દેખાવો થઈ રહ્યા છે, વિરોધ દેખાવો થઈ રહ્યા છે, એ કોણ કરી રહ્યું છે, કઈ પાર્ટીઓ એની પાછળ છે, એની તપાસ પણ પોલીસ કમિશનર કરી રહ્યા છે. અને મને લાગે છે કે તંત્રની ઉપર આપણે અમુક અંશે વિશ્વાસ મૂકવો જોઈએ, નહીં તો CBI તપાસમાં પણ અવરોધો આવી શકે. એટલે હું માનું છું કે રાજકારણ ખેલવા માટે બળાત્કારનો ઉપયોગ કરવો એ એકદમ ઘૃણાસ્પદ બાબત છે. અને એ તમામ રાજકીય પક્ષોએ એ બાબત સમજી લેવી જોઈએ. મણિપુર વિશે રાહુલ ગાંધીએ જ્યારે વિરોધ નોંધાવ્યો, બળાત્કારો વિશે, જાતીય શોષણ વિશે, જાતીય હિંસા વિશે, મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉધારીના નેતા મુખ્યમંત્રી છે, પણ ત્યાં આગળ છે ને નરેન્દ્ર મોદી એમને દૂર નથી કરતા. પણ બીજા જે વિપક્ષ શાસિત રાજ્યો હોય છે ત્યાં આવી ઘટનાઓ થાય ત્યારે મુખ્યમંત્રીનું રાજીનામું મંગાય. આ કેવી વાત? તમારે વિચારવાનું છે, તમારે જાગતા રહેવાનું છે, તમારે છે ને લોકોને જગાડવાના છે. આ દેશમાં લોકશાહી બચાવવા માટે આપણે બધાએ જાગતા રહેવાનું છે. નમસ્કાર.